આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કે એડ્રેસ બદલવા માટે આધાર સેન્ટર પર જવાની અને લાંબી લાઇનમાં જવાની જરૂર નથી. હવે તમે એક જ ક્લિકમાં તમારા મોબાઈલથી આધાર કાર્ડમાં એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે બદલાવી શકો છો. આ વિડીયોમાં તમને મોબાઈલ નંબર કઈ રીતે બદલાવો તેની માહિતી આપી રહ્યો છું. સૌપ્રથમ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં આપનું સ્વાગત છે. ચાલો કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી અને આધાર લખશો એટલે આવી એપ્લિકેશન બતાવશે. જે અહીં ચોરસ કરેલી છે એ આધાર એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવી. ખાસ ધ્યાન રાખવું, આધાર અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેને જ ઇન્સ્ટોલ કરવી. ત્યાર પછી તમારે વાઇલ યુઝિંગ એપ છે એમાં ક્લિક કરી અને જે એલો આપી અને એપ્લિકેશન ઓપન કરવાની રહેશે. એપ્લિકેશન ઓપન કરશો એટલે અહીં આવું ફીચર દેખાશે. તેમાં ડિસ્કવરી કી ફીચર્સ ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. જેવા તમે ડિસ્કવરી કી ફીચર્સ ઉપર ક્લિક કરી અને આગળ વધશો એટલે તમારું બીજું સ્ટેપ દેખાશે. તેમાં નેક્સ્ટ એ રીતના 2-3 ઓપ્શન આવશે. તેમાં નેક્સ્ટ આપતું જવાનું રહેશે અને જેવું તમે નેક્સ્ટ આપશો એટલે તમારો જે આધાર કાર્ડ નંબર છે એ તમારે એન્ટર કરવાનો રહેશે. એટલે કે 12 આંકડાનો જે આપણો આધાર કાર્ડ નંબર હોય છે તમારે સામે રાખવાનો અને તેમાં 12 આંકડાનો આધાર કાર્ડ નંબર છે એ એન્ટર કરવાનો રહેશે. જેવો તમે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર એન્ટર કરશો એટલે ત્યાર પછી આઈ એમ રેડી વિથ માય આધાર એવું નીચે ઓપ્શન આવશે. તેમાં ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે એક ઓટીપીનું ઓપ્શન આવશે. હવે ઓટીપીમાં એ મજા છે કે તમે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ હોય અથવા અન્ય નંબર હોય જે તમારા મોબાઈલ હોય તે ઓટીપી આવશે અને તે ઓટીપીથી તમે લોગિન કરી શકશો. ફરીથી તમને એના સ્ટેપ એક બાય એક જણાવી દઉં અને ડિસ્ક્રિપ્શનમાં પણ વિગત આપી દઈશ. તો ફરીથી સ્ટેપની વિગત જણાવી દઉં. શું કરવાનું રહેશે તો કે આધાર એપ ડાઉનલોડ કરવાનું રહેશે. પ્લે સ્ટોરમાંથી આધાર એપ ડાઉનલોડ કરવાનું આ પહેલું સ્ટેપ રહેશે. ત્યાર પછીનું બીજું સ્ટેપ એ રહેશે કે આધાર એપમાં ઓટીપીથી લોગિન કરો. તમારો 12 આંકડાનો આધાર નંબર નાખવાનો. 12 આંકડાનો આધાર નંબર નાખશો એટલે ઓટીપી આવશે. ઓટીપીમાં તમે આધારનો જે નંબર આપેલો છે એ જ નંબર હોય અથવા અન્ય તમારા મોબાઈલમાં જે કોઈ સિમ હોય એમાં બેલેન્સ હોય એ મોબાઈલમાં ઓટીપી આવશે. એ મજા છે. જે ઓટીપી આવે એ તમારે અહીં દાખલ કરવાનો રહેશે. ઓટીપી દાખલ કરવાનું રહેશે. આ ત્રીજું સ્ટેપ છે. જે આગળ સમજાવ્યું એ સ્ટેપ ફરીથી સમજાવું છું. ઓટીપી દાખલ કરવાનો રહેશે. પછી તમારે 6 આંકડાનો લોગિન પિન સેટ કરવાનો. તમારી રીતે કોઈ પણ પિન સેટ કરીને પિન કન્ફર્મ કરી અને તેને આગળ વધવાનું છે. જેવો તમે 6 આંકડાનો પિન સેટ કરશો એટલે ફરીથી તમારે પિન નાખી અને હવે એપ્લિકેશનમાં લોગિન કરવાનું. તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે ફરીથી સ્ટેપ છે મોબાઈલ નંબર બદલાવવા માટે પિન નાખી અને લોગિન કરવાનું રહેશે. 6 આંકડાનો જે તમે પહેલા પિન આપણે બનાવ્યો છે તે પિન નાખી અને કરવાનું. પછી તેમાં સર્વિસમાં ક્લિક કરશો એટલે માય આધાર અપડેટ પર ક્લિક કરશો. એમાં આવી સર્વિસમાં મોબાઈલ નંબર અપડેટનું ઓપ્શન આવશે. જે અહીં તમને બતાવી રહ્યો છે તેના પર ક્લિક કરી વિગતો વાંચી અને નીચે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. શોર્ટકટમાં 2 થી 5 મિનિટમાં જ તમે તમારો નંબર બદલી શકશો. આ સ્ટેપ અને પૂરો વિડીયો જોજો. જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે નવું ઓપ્શન ખુલશે. એમાં હવે તમારા જે નંબર બદલવો છે તે મોબાઈલ નંબર જે અપડેટ કરવાનો છે એ મોબાઈલ નંબર નાખી અને વેરીફાઈ પર ક્લિક કરવાનું. વેરીફાઈ ઓટીપી કરી અને ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે વેરીફાઈ ઓટીપી કરી કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ફેસ ઓથેન્ટિક નામનું ઓપ્શન ખુલશે. તેમાં તમારે આંખો પટપટાવી અને ફેસ ઓથેન્ટિક કરવાનું રહેશે. એક લીલા રંગનું જે ચક્ર ખુલે છે, લીલા રંગનું ગોળ ચક્કર હોય છે, તેમાં તમારે આંખો પટપટાવી અને ફેસ ઓથેન્ટિક કરવાનું રહેશે. તે પૂર્ણ કર્યા પછી તમારે પેમેન્ટ કરવાનું ઓપ્શન આવશે. તેમાં 2 પ્રકારના ઓપ્શન હશે. જે પેમેન્ટ કરવાનું ઓપ્શન છે તેમાં 75 રૂપિયાનું તમારે પેમેન્ટ કરવું પડશે અને 75 રૂપિયાનું પેમેન્ટ તમારા મોબાઈલથી જ કોઈપણ યુપીઆઈ એપ્લિકેશન દ્વારા તમે પેમેન્ટ કરી શકશો અને ત્યાર પછી થોડી સમયમાં આ તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. આભાર.